અનુસૂચિત જનજાતિના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા માફ કરી જેલ મુક્ત કરવા મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનમાં જણાવ્યું છે કે ડેડિયાપાડા ખાતે અનુસૂચિત જનજાતિઓની જમીન બચાવવાના બદલામાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના પત્ની અને બીજા અન્ય 9ને ગેરબંધારણીય રાજકીય ષડયંત્ર રચીને 7 વર્ષ જેલની સજા આપવામાં આવી છે। આનાથી દેશના આદિવાસી સમુદાયો ગુસ્સે ભરાયા છે અને કાયદો અને વ્યવસ્થા ખોવાઈ જવાની સંભાવના દેખાઈ રહી છે। ગત દિવસોમાં ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં હજારો આદિવાસી સમુદાયોના અલગ અલગ રાજ્યથી સમર્થકો દ્વારા ચૈતર વસાવા સહિતના બીજા તમામ આદિવાસીઓને જેલ મુક્ત કરવા આહવાન કરાયું છે। વધુમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે દેશમાં આદિવાસીઓના હિતોનું રક્ષણ થવું જોઈએ અને ધારાસભ્ય ચૈતર વસાવા તથા અન્ય સાથી આદિવાસીઓને જેલ મુક્ત કરી સજા માફ કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે। મારું નામ રાકેશ ચૌધરી અને આજે અમે ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા એમને જે ખોટી રીતે સજા કરવામાં આવી છે અને ભાજપ સરકાર દ્વારા જે વારંવાર હેરાન કરવામાં આવે છે તો એ અનુસંધાને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમે અલગ અલગ તાલુકાના જે આગેવાનો છે તેઓ સૌ અહીં ભેગા થયા છે અને અમારી રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારી માંગણી એ જ છે કે અમારા સમાજના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા તેઓ હંમેશા આદિવાસી સમાજના જળ જંગલ જમીન આદિવાસી સમાજ સાથે જે અત્યાચાર થાય છે એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા આવ્યા છે અને વારંવાર ભાજપ સરકાર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે અને હાલમાં જ જે કોર્ટનો ચુકાદો આવ્યો છે તે ચુકાદામાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો અમારી માંગણી એ જ છે કે દેશના જે રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સત્તા છે તો અમે આ આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને જ આપ્યું છે અને અમે માંગણી એ જ કરી છે કે ચૈતરભાઈ વસાવાની જે સજા છે તે માફ કરવામાં આવે અને એમને નિર્દોષ જાહેર કરવામાં આવે કારણ કે એમના વિરુદ્ધમાં જે પુરાવાઓ છે તે સામે આવ્યા નથી અને ભાજપ સરકાર દ્વારા એમના વિરુદ્ધમાં જે વેર છે વેર રાખીને એમને આ સજા કરવામાં આવી છે એવું સ્પષ્ટપણે દેખાય છે। એટલે અમારી માંગણી એ જ છે કે એમની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે। જો સજા માફ ન થાય તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના જે આદિવાસીઓ છે તે આદિવાસીઓ રસ્તા પર ઉતરશે અને મોટું આંદોલન કરશે કારણ કે હાલમાં જ તમે જોયું હોય તો ડેડિયાપાડામાં જન સમર્થન સંમેલન યોજાયું હતું ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તો ત્યાં પણ લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ફક્ત વાત ચૈતરભાઈ વસાવાની નથી પરંતુ આદિવાસી સમાજના જેટલા પણ આગેવાન છે નેતાઓ છે આદિવાસી સમાજના જે લોકો છે જે પોતાના જળ જંગલ જમીનની રક્ષા માટે પોતાના વિરુદ્ધમાં થતા અત્યાચાર અન્યાય વિરુદ્ધ લડે છે તો એ તમામ માટે આદિવાસી સમાજ હવે રસ્તા પર ઉતરશે અને આ જે સરકાર છે એને જડબાતોડ જવાબ આપશે।